વૃક્ષ છે એ પણ એક કુદરતનો જીવ છે, જેથી એમાં શારીરિક પ્રક્રિયાઓ થઈ અને વિશાળ સ્વરૂપ ધારણ કરી અને મનુષ્યોની, પક્ષીઓની, પ્રાણીઓની, કીટકોની અને નાના નાના જીવજંતુઓને આહાર આપે છે, રહેઠાણ આપે છે. આવું બધું છે. એ જ રીતે આપણે પણ નાના બાળકમાંથી વિશાળ થઈએ છીએ. તો આપણે ભગવાને આ અવતાર શા માટે આપ્યો, શું કરવું જોઈએ આપણે કંઈ ભાન નથી. છતાં મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યાં સુધી જીવાય ત્યાં સુધી કોઈને નડાય નહીં, કોઈને ઉપયોગી બનીએ તો વિશેષ સારું. એટલા માટે થોડા ઘણા વૃક્ષો વાવો, કોઈ પણ પ્રાણી પશુ પ્રત્યે દયા રાખો, શાકાહારી ભોજન કરો, દવાઓ આયુર્વેદિક કરો, શરીરમાં કોઈ પણ રીતે રોગ ના આવે તેવા પ્રયાસ કરો. રોગિષ્ઠ થઈએ છીએ તે બરાબર છે, શા માટે રોગિષ્ઠ થઈએ છીએ તેનો વિચાર કરી અને આપણે તે માટે યોગ્ય ખોરાક લઈએ અને એ ખોરાક આપણા વૃક્ષો, વનસ્પતિઓ આપે છે. તો એક સમય વૃક્ષનું ભોજન તમે અવશ્ય લ્યો એવી મારી વિનંતી છે. તો તમારી નજીકમાં વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. જય હિન્દ, જય ધન્વંતરી.